अस्सलामुअलैकुम एवरीवन। तो तमने बधाईने रमजानનું ચાંદ બહુ બહુ મુબારક હો। આપણે જો હમણાં ઘરેથી જસ્ટ ચાંદ જોઈને આવ્યા ને, આજ આખો દી આપણો કામમાં જ નીકળી ગયું। આપણે કાંઈ બ્લોગ શૂટ એના ઘરે અત્યારે હું આવી છું મમ્મીના ઘરે, લોકેશન ચેન્જ છે એટલે હું આવી છું મમ્મીના ઘરે। મેં કીધું અહીંયા પણ આપણે ચાંદ મુબારક કરી દઈએ। હું સ્પેશિયલી આવી હતી એટલા માટે કે આપણે છે ને આજ ફેરી જો અહીંયા આજ ચાંદ થઈ ગયું, પણ તે છતાંય આપણે કાંઈ ગ્રોસરી કે કાંઈ ઘરમાં એટલી બધી વસ્તુ પણ અવેલેબલ નથી ને અમે રહી છીએ બાજુ કોઈ કરિયાણાની દુકાન પણ નથી। તો મેં કીધું અહીંયા આવીને થોડું ઘણું સામાન લઈ લઈએ, કેમ કે આપણને જરૂરી જે વસ્તુ છે એ તો જોશે જ। અહીંયા તો આટલા બધા જણા બેઠા છે, અહીંયા તો આટલા બધા જણા બેઠા છે, કાકી ને એ બધા બેઠા છે। આવી ગયા છીએ यहाँ तो બધાય માંડવામાં એટલી ગળદી કે આપણે કોઈ કાંઈ વિડિયા ફીડિયા કાંઈ ઉતાર્યા નહીં। હા અરે હા, હજી છે ને એમાં એવું છે કે ચીઝ ને મિયોનીઝ ને એ બધું બાકી છે, એ અમે ઓનલાઈન મંગાવશું, કેમ કે ઓનલાઈન પ્રાઇસમાં થોડુંક ચલો થોડુંક અને હજી છે ને મસાલા ને એ બધું લેવાનું બાકી છે। તો એ અમારે છે ને મારા મમ્મીના ઘરની નીચે જ્યાં બાજુમાં દુકાન છે ને એ બધી જાતના રાખે છે, તો આપણે અહીંયાથી લઈ લેશું। હાલો અક્ષાબેન જો એનું કાઢે છે। આ છે ને મેં તો આવા સોસ નથી લીધા, કેમ કે હું નાનકડા પાઉચ લઈશ, એ લોકોને વપરાય છે, આપણે પછી છે ને આવી વસ્તુ ઓછી વપરાય છે। હા હટ જા તો ઉરું। હા ના આવે સમોસે કી પટ્ટી છે માંડા, ઈ તો ઓલે બને ને જેલી। હા જેલી અને આ ઓલો ચાટ મસાલા ઓલું પેકેટ લઈ છી તરત ખલાસ થઈ જાય છે, ના કરતા બરોબર છે। ના ઈ દેખો નહીં રખ દે, અલે મેરા काट किया है। હજી મેં અભી નીચે જાતી હું દુકાન में મસાલે ને લેણે, કેમ કે મસાલા ને ઈ બધું છે ને અહીંયા નીચે મેં દુકાન છે ને એમાંથી લઈ લેશું આપણે। હા એને બધી ખબર છે ભાઈ। ના આ એક મેંદા ને એક છે ને ચણાનો લોટ છે, નૂડલ્સ લીધા છે। હા કસ્ટર્ડ પાવડર, ફૂડ કલર, હા હમણાં લઈ આવ્યા હતા સારું, પણ એ જરીક ઓલું હતું। આ મેં જો ટેંગ લીધું છે, બાકી તો આપણે ઘરના ને એ બધા બનાવતા હોય। હલો હવે હું નીચે જઈ, એ અહીં નીચે છે ને અકિલ, હા તો અહીંયાથી હલો લઈ લઈ છીએ આપણે। अस्सलामुअलैकुम, તમને બધાને જો રમજાનની પહેલી સહેરી મુબારક હો। અલ્હમ્દુલિલ્લાહ કે અલ્લાહ તાલાએ આપણને મુબારક મહિનો નસીબ કર્યો એની માટે। અત્યારે આપણે સહેરીની તૈયારી કરી છે। મુસ્કાનને ઉઠાડી, હજી વીઠી નથી, મુસ્કાનને ઉઠાડી મેં હમણાં હજી વીઠી નથી, પાછી જાય છે ઉઠાડવા। રોટલીને કરી લઈ, રાતનું શાક છે અને છે ને બીજા નંબરમાં આપણે થોડીક ચા કરશું। મુસ્કાન ચા રોટલી ખાસ થઈ કે શાક રોટલી જે ખાવું હોય। શહેરીમાં તો એ જ રૂટીન હોય આપણું ડેલી ડેલી। ઇન્શાલ્લાહ ઇફતારીમાં વળી કંઈક કરશું તો એની વળી આપણે રેસીપી શૂટ કરશું તો એ વળી એડ કરશું। હમણાં તો 8 દિવસથી એટલું બિઝી આમ હાલતું હતું ને, મારે ઘર ક્લીન કરવાનું હતું એ રહી ગયું હતું। તે છતાંય કાલે તો છે ને આપણે ફ્રીજ ને એ બધું ક્લીન કરી નાખ્યું હતું, રસોડામાં થોડી ઘણી ક્લિનિંગ કરી નાખી હતી।
આપણે સહેરી કરી લીધી છે અલ્હમ્દુલિલ્લાહ. આપણે છે ને તે જે વહેલા ઉઠી ગયા હતા 4 વાગે, તો કંઈક 4:45 જેવા થયા તો આપણે સહેરી કરીને ફ્રી થઈ ગયા. મુસ્કાને ઉઠીને સહેરી કરીને હમણાં વળી પાછી ઓલા રૂમમાં ગઈ, કેમ કે ઉરેન ઘડીએ ઉઠતી હતી ને, તો મેં એને કીધું કે તું એની બાજુમાં સૂઈ જા જીરીક વાર, પછી છે ને હું તને ઉઠાડીશ એમ. તો હવે અત્યારે છે ને તે હજી તો ઘણું બધું ટાઈમ છે અજાન આવવામાં પણ, તો આટલી વાર સુધી છે ને મેં કીધું કે લાવ આજ ફેર છે ને પહેલે આપણે દોર કરવા બેસી જાય ને. મારું છે ને રૂટીન આમ આપણે સેટ કરીને રાખ્યું હોય ને કે સહેરી પછી છે ને અજાન આવે એટલે નમાઝ પઢું, નમાઝ પછી હું છે ને તે કુરાન શરીફને તિલાવત કરું, જેટલું થાય એટલું, પોણો સિપાડો કે 1 સિપાડો જેટલું આપણાથી પડાય એટલું. પણ અત્યારે હવે ઘણું બધું ટાઈમ છે હજી, તો મેં કીધું કે ખાલી ફોન જોવું એના કરતાં ઇબાદત કરવી સારું છે. તો આપણે છે ને પહેલે હું કુરાન શરીફની મેં કીધું દોર કરી લઉં, ત્યારબાદ હજી તો 1 કલાકનો ટાઈમ છે, 1 કલાકથી પણ ઉપરનો ટાઈમ છે. તો મુસ્કાનને કીધું કે તું છે ને તે ઉરેનની બાજુમાં સૂઈ જા, એટલે એમ સૂતી નીંદર નહીં આવે પણ એમ ખાલી પડી રહીએ છે. પછી મેં કીધું અજાન આવે ને તો હું તને છે ને ઉઠાડીશ, પછી અમે 2 જણી મા દીકરી નમાઝ પઢશું. અત્યારે હું ફિલહાલ છે ને તે દોર કરવા બેસું છું. ચાલો ફ્રેન્ડ્સ, આપણે સરગીમાં જરીક વાર મળ્યા, ત્યારબાદ અત્યારે ડાયરેક્ટ 5:30 વાગી ગયા છે, સાંજનું ટાઈમ થઈ ગયું છે. મેં આખો દિવસ કાંઈ બ્લોગિંગ જ ના કરી, કેમ કે એમને ઘરના જ કામ આખો દિવસ મારા હાઈલા છે. કચરા પોતા આપણે એમ કે ડેલીના જે ઠામડા ને ઠીકરા ને કપડાં ને એ બધું હાલતું હતું. પછી બપોરે જોહરની નમાઝ પડી અને પછી કપડાં છે ને તે ધોવાઈ ગયા ને તો એ સૂકવ્યા, અને પછી ઉરેનને નવરાવીને સુવરાવી, પછી છે ને તે હમણાં જો અસરની નમાઝ પડી. અને છે ને અત્યારે મને આંખમાં એવી ખંજોર આવે છે ને કંટ્રોલ નથી થતું, એટલી બધી ખંજોર આવે છે. તો હવે અત્યારે છે ને ત્યાં આપણે અસરની નમાઝ પડીને હવે છે ને મેં કીધું લાવ થોડુંક કંઈક રોજા માટે આપણે બનાવી. તો બ્રેડને કાલ લઈ આવ્યા હતા, પણ મેં તમને કીધું ને કે મેં ચીઝ ને માયોનીઝ ને એ બધું ઓનલાઈન ઓર્ડર કરવાનું અક્ષાને કીધું હતું, એટલે જીઓ માર્ટમાંથી. મારે આ બાજુ છે ને તે પ્રોસેસ એમ 2 દિવસનું કેમ દેખાડે છે ને એને અહીંયાથી તરત જ અડધી કલાકમાં આવી જાય છે. તો એ વળી કાલે ઓર્ડર ના કર્યો ને હવે આજે હમણાં ઓર્ડર કર્યું છે. તો હવે તો સારું કાવે ને લઈ આવે તો ઠીક છે, નહીંતર આપણે છે ને કંઈક બનાવી તો છીએ હવે. પણ એમ કે એમાં એ બધી વસ્તુ આપણને જોઈએ. અત્યારે જો આપણે ચિકન મૂક્યું છે બાફવા માટે, થોડુંક બાકી રાખી દીધું, જો થોડુંક આટલું મૂક્યું છે, કેમ કે આપણે એટલા જણા હોય ને આમ કે ઠીક પછી એટલી બધું છે ને ખવાતું નથી, એટલા માટે થઈને થોડું આપણે. આંખમાં મને એટલી ખંજોર આવે છે ને કેમ આવે છે કાંઈ ખબર નથી પડતી. ને હજી એને પછી કપડાં સુકવ્યા ને 2 દોરી, પણ થોડાક કપડાં રહી ગયા હતા તો એ પછી પડ્યા છે, એ હવે સુકવીશ. પણ હવે નહીં સૂકવું, અત્યારે મને મોડું થાય છે. અત્યારે થોડીક આપણે ઇફતારીની તૈયારી કરી લઈ. તો હવે જોઈ છીએ શું બને છે ને કેવું બને છે. આપણે છે ને તે બ્રેડ રોલ ચિકનવાળા કર્યા હતા ને એવા જ સેમ કરવા છે. પાછળ મેં કીધું રોલ નથી વારવા, સમોસાની જોણી ત્રિકોણ વારવા છે મારે. તો હવે વસ્તુ બધી ઓછી છે, શું કરશું આપણે. વસ્તુ આવી ગઈ છે પણ મમ્મીના ઘરે પડી છે ને અહીંયાથી હવે જો સારું વહેલા આવે ને લઈ આવે તો ઠીક છે, નહીંતર પછી આપણે એમને બનાવવું પડશે. તો ચાલો મેં કીધું પ્રોસેસ તો કરી જો. અત્યારે મેં ચિકન મૂક્યું છે બાફવા માટે ને હું થોડીક ડુંગળી ને શિમલા મિર્ચ ને એ બધું કટ કરી લઉં. ભલે એટલું આપણે ચિકનને વોશ કરી અને છે ને મીઠું નાખીને મેં બોઇલ કરવા મૂક્યું છે, બીજું કાંઈ નથી નાખ્યું. અને પછી છે ને બોઇલ થઈ જાય ને એટલે એને આપણે રેસા કરીને છૂંદો કરી નાખશું. ચાલો આપણે કટ કરી લીધું છે. મેં 1 ડુંગળી છે ને તે કાપી છે અને હાફ શિમલા મિર્ચ છે ને હાફ જ કાપી છે. પછી જાજી નાખીશ ને તો છોકરાઓ ખાશે નહીં, મોઢામાં આવશે ને તો. અને ચિકન એ આપણું બોઇલ થાય છે. આ બ્રેડમાં જો આપણે યાર કેવું દગો થઈ ગયો છે. મેં મોટી સાઇઝની બ્રેડ લીધી, તો ચાલો નીકળી તો થોડીક મોટી સાઇઝની, પણ હવે આ કેવી રીતની છે. અહીંયાથી આપણે કટ કરી છે ને તો આટલું પીસ જ નીકળે છે. અરે આ શું કરવું આપણે, એ જ કાંઈ ખબર નથી પડતી. અને એક તો પાછા અમે કાલે આ બ્રેડનું પેકેટ લીધું ને દુકાનવાળા ભાઈ અમને ઓમે લૂંટી લીધા. આ કંઈક અમને એક આ બ્રેડનું પેકેટ અને 1 બિસ્કીટ, એ 2 વસ્તુ લીધી ને તો 75 રૂપિયા લઈ લીધા. હવે કેમ લીધા ને શું લીધા, હવે પછી ઘરે આવી ગયા પછી ખબર પડી અમને. ચાલો ફ્રેન્ડ્સ, જો આપણું ચિકન બોઇલ થઈ ગયું છે અને બ્રેડને કટ કરીને એના જે સાઈડ વૈધ હતા ને એનાથી જો આપણે બ્રેડ ક્રમ્સ બનાવી લીધું છે. અને હવે થોડીક વાર હવામાં રાખી દઈશ, એટલે આ આપણને ગમે ત્યારે જોતું હશે ને સ્ટોર કરીને આપણે ડબ્બામાં પણ રાખી શકીએ.
ચાલો ફ્રેન્ડ્સ, જો મેં કઢાઈ મૂકી છે અને કઢાઈની અંદર થોડું કેક તેલ નાખ્યું છે. એની અંદર નાખશું સૌથી પહેલાં આપણે ડુંગળી. આપણે ડુંગળી નાખી દીધી છે. ડુંગળીને બહુ લાલ નથી કરવી, ખાલી સોફ્ટ થઈ જાય ને એટલી જ ખાલી છે ને આમ કે સોટે કરવાની છે. ચાલો આપણી ડુંગળી છે ને થવા આવી છે, તો હવે એની અંદર છે ને હું આ શિમલા મિર્ચ એડ કરું છું ને ચિકનનું આપણે આવી રીતે છે ને કે જરાક મોટા મોટા ખીમા જેવું એમ ભૂકા જેવું કરી લીધું છે. અને હવે આપણે એની અંદર નાખશું બેસિક સા મસાલા. એટલે થોડુંક એક મીઠું નાખશું. આ એક હાથે બહુ મેનેજ કરવું અઘરું થાય છે. કાલ તો આપણે છે ને ફોનને સેટઅપ કરીને રાખી દઈશું. થોડીક હલ્દી, થોડુંક ધાણા જીરું પાવડર અને થોડીક મરચાંની ભૂકી. અને હવે આપણે આને મિક્સ કરી લઈશું. અને થોડુંક એડ કરશું એની અંદર ચિકન મસાલા. અત્યારે મારી પાસે અવેલેબલ નથી, નકા હું છે ને તે ઓલું તંદૂરી ચિકન મસાલા કે ટીક્કાનું હોય ને એ બેમાંથી કોઈ પણ એક નાખું તો એનું છે ને ફ્લેવર બહુ સરસ આવે. ચલો હવે એની અંદર આ ચિકન એડ કરી દઈશું આપણે. ઓફો, આપણે ભૂલી ગયા કે વ્લોગિંગ કરતા તમે અંદર મિયોનીઝ નાખી દીધી. થોડીક મેં વધારે ક્વોન્ટિટીમાં નાખી છે, તમે તમારે અકોર્ડિંગ નાખી શકો છો, કેમ કે મને મારા છોકરાઓને એનું ટેસ્ટ સારું લાગે છે. એટલે પછી મને યાદ આવ્યું તો મેં વળી એટલું મિક્સિંગ કરતા રાખ. બીજું કાંઈ નથી નાખ્યું, ખાલી મિયોનીઝ જ નાખી છે. ને હવે ચીઝ થોડુંક એડ કરીશ. પહેલાં મિયોનીઝને મિક્સ કરી લઉં ને પછી. ચાલો તો હવે આપણે ચીઝને થોડુંક છે ને સ્લાઇસ કરીને એડ કરી દઈશું. જરી ગુચ્ચું તો લે મુસ્કાન હવે આવી ગઈ છે. મુસ્કાને એ રોજુ રાખ્યું છે, રહેવા દે. હાલ હવે ચીઝને છે ને તે નાખવાનું છે એવી રીતે. જો આપણે થોડુંક છે ને તે આવી રીતે ક્રશ કરીને એડ કરી છે. બંધ આપણે છે ને 2 અંડાને છે ને તે ફેટી લીધું છે. અને હવે બધી પ્રોસેસ તૈયાર છે. હવે બસ બનાવીને ફટાફટ તરવાવાળી કરશું આપણે. આ રીતે જરીક છે ને વેલણું મારીને આમ દબાવશું ને તો છે ને આવી બ્રેડ થઈ જશે. તો ત્યારબાદ છે ને ભરવામાં આસાની થશે. તો જે આપણે સ્ટફિંગ ભરી અને બ્રેડ આજે એવી કવરાવી છે ને જો આવી નીકળે છે બ્રેડ બધી બાજુથી ફાંકા ફાંકા ને કંટારા આવે છે. ને હવે છે ને આપણે જો ભરી અને પછી એગમાં ડીપ કરી જરીક પાણીથી સાઈડું ચોંટાડી અને આમાં આપણે શું કહેવાય, જો આ એગમાં ડીપ કરી અને પછી બ્રેડ ક્રમ્સમાં ડીપ કરી અને સીધી ફ્રાય કરવાની. હવે અત્યારે મને રોજાનું એ મોડું થાય છે. હવે ઓલમોસ્ટ ટાઈમ થવા આવ્યું છે, તો મેં કીધું જેટલા થાય એટલા આપણે પહેલાં કરી લઈએ, પછી બાકીના પછી અત્યારે રોજા જેટલા થઈ જાય તો ઘણા. ચાલો આપણે અત્યારે છે ને એટલા બનાવીને રેડી કરી લીધા છે. અને ફ્રૂટ છે ને થોડુંક આપણે કટ કરી લીધું છે. મેં નથી કર્યું, મુસ્કાને કટ કર્યું છે. મુસ્કાને અડધું જ ચીબડું કટ કર્યું. બોલ મુસ્કાન, જે કપાવાય ને બધાય છે ખાવા માટે. અને આપણે છે ને આજ તો જો એક ટેંગ લઈ આવ્યા હતા, એ બનાવ્યું છે. કેવું થાય છે હવે. શરબત તો આપણે અવોઇડ જ કરવા છે, કેમ કે બધાયને શરદી ઉધરસ છે જો, ને મનેય છે ને. એટલે બરફ તો નાખ્યું જ નથી, આ એમને એમ જ છે. ચલો હજી થોડી આપણે ફાતિયાને પડી લીધો છે. હવે આપણે વાટ જોઈ છીએ અજાનની. ખાંસી આવતી કેવું છે મુસ્કાન? મુસ્કાનની જ ફરમાઈશ હતી કે મમ્મી આ કરી દેજો. થોડુંક મને લેટ થવા માંડ્યું, હજી તો છે ને તે ઘણી બધી બ્રેડને પડી છે. હવે આપણે પછી કરશું. મેં કીધું આટલી આ રોજુ ખુલી જાય ને. ભાજીનું શાક, તાંદરિયાની ભાજી કરી છે, પણ એ હમણાં કોઈને ખાવું નહોતું તો મેં પછી લીધું નથી. બહુ સરસ છે ટેસ્ટમાં. જોવાનું ચીન જોવાનું શરદીનો ઉધરસ હા ખૂબ છે, પણ તોય અલ્હમ્દુલિલ્લાહ જો આપણું રોજુ છે ને ખુલી ગયું છે. અલ્લાહના જેટલા કરીને એટલા છે ને તે શુક્ર અદા ઓછું છે, કેમ કે આપણને અલ્લાહ તાલા એટલું મુબારક મહિનો પણ નસીબ કર્યું અને આપણને છે ને તે ખાવા માટે 2 વખતની રોટી પણ નસીબ કરી. આપણે આ બધું ખાઈ લીધું
પછી મને યાદ આવ્યું હવે અત્યારે અમારા હાથમાં લાસ્ટ પીસ છે અને હવે મને યાદ આવ્યું કે આપણે ચટણી તો ખાધી જ નથી ફ્રીજમાં એમને પડી વાંધો નહીં હવે આપણે અત્યારે જે હતું એ ખાઈ લીધું છે મેં તાંદરિયાની ભાજી ને રોટી ને એ કરી છે પણ અત્યારે ખાવું નહોતું કે ખાલી રોજુ ખોલી લઈ અને પછી ખાસું તો મેં કીધું ઠીક હાલો હવે બસ જો હવે હમણાં છે ને હું મગરીબની નમાઝ પડી લઉં પછી આપણે વ્યારું પાણી છોકરાઓને કરવું હશે મારે કરવું હશે તો પછી આપણે ખાવા બેસશું નમાઝ પડીને હમણાં જ ફારિક થયું અને આ જો હે ને કે બ્રેડ ક્રમ્સ આપણે બનાવ્યા છે ડીશ એક આપણે યુઝ કર્યા ને તે છતાંય એટલા છે આમાં આપણું માલ પડ્યું છે આપણે કાલે લીધું એ ને એમેઝોનમાંથી પણ આપણે મંગાવ્યું હતું ચીઝ ને ચટણી ને માયોનીઝ ને એ બધું અને આ છે હવે આને છે ને થોડીક વાર મેં કીધું સુકાઈ જાય ને એટલે મેં ડબ્બામાં ભરી લો આપણે જો ફાલતુના એવા ફિઝુલ ખર્ચી ના કરી અહીંયા હતા બ્રેડ ક્રમ્સના પેકેટ પણ મેં કીધું એ લઈને શું કરી ઓમે આપણે છે ને તે કઈ બ્રેડની વસ્તુ યુઝ કરી તો સાઈડની કોરું નહીં તો વધવાની જ છે તો એને મિક્સરમાં પીસી લીધા તો બની ગયા બ્રેડ ક્રમ્સ અલ્લા આ તો જોવો આ ઇફતાર બાદ આપણા રસોડાની હાલત જોઈ લ્યો અહીંયા મેં જરીક ચા મૂક્યું છે અને આ બધા જો અત્યારે ઠામ નીકળ્યા છે આટલા બધા આમાં તો છે હજી એ આપણે પછી છે ને મેં કીધું સારું આવશે ને ત્યારે એને ગરમા ગરમ આપણે બનાવીને દેશું જો અત્યારે કેટલા વાગે છે 1:10 થઈ ગઈ છે સારું ગયા છે બારે આ છોકરીઓ બે સૂઈ ગયું છે એને નીંદર આવતી હતી એક આને જ નીંદર નથી દીધી અલ્લાએ જુઓ મને ખુદને નીંદર આવે છે કેમ કે મારી તબિયત બરોબર નથી આમ જે શરદીને છે ને તો અત્યારે સાંજે તો રોજા ખોલ્યા બાદ તો જરાક મને આમ તાવ જેવું લાગતું હતું પછી જો ખાંસીને શરદીનું કીધું તો ફટાફટ ખાંસવા માંડી તો જરીક મને છે ને ત્યાં આમ ઓલું આપણને હોય ને કળતર જેવું થતું હતું તો મેં છે ને તે દવાએ પીધી રોજ ખોલીને પછી દવા પીધી થોડીક વાર બેઠા હતા અને પછી છે ને સારું ગયા છે અત્યારે બારે એ એક વર્તી બાંધી છે ને તો એને મૂકવા જવાનું હતું તો એટલા માટે થઈને બસ હમણાં ફોન આવ્યો તો એ આવે જ છે મને નીંદર આવે છે પણ આ સુવા નથી દેતી હાલો ઉરો હાલો હમણાં શાહરૂખનો ફોન આવ્યો હતો કે ગાંઠિયા લેતો આવું છું કે તમને સવારે સરકીમાં કામ આવશે ને જો અત્યારે ખાવા હોય તો અત્યારે ખાઈ લેજો તો મેં કીધું છોકરી તો સૂઈ ગઈ છે તો એટલા માટે જ ફોન કર્યો હતો કે જાગતી હોય તો પૂછ કાંઈ ખાવું હોય તો લેતો આવું તો મેં કીધું એ લોકો સૂઈ ગયું છે તો હાલ ગાંઠિયા લેતો આવું સરગીમાં ખાઈ લેજો એ કે ને અત્યારે તારે ખાવા હોય તો અત્યારે તું ખાઈ લેજે મેં કીધું મારે સૂઈ જવું હતું પણ હવે આ સુવા નથી દેતી ને આ બ્લોગને પણ ચલો આપણે એન્ડ કરી નાખીએ હવે મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે જો ગાંઠિયા આવશે તો આપણે ખાઈને સૂઈ જશું ને હમણાં સૂઈ ના કરવું હાલ સૂઈ જમા દીકા હોય ને ટાટા કરી દે હાલ બધાને મળીએ આપણે કાલે ઇન્શાલ્લાહ બીજા રોજા અને બીજા હાજી જાગે ખાઓ ગાંઠિયા તો ક્યાં હે ગાંઠિયા જોઈએ ખાઓ ચાલો ફ્રેન્ડ્સ હવે આ બ્લોગને હું એન્ડ કરું છું અહીંયા સુધી જ રાખી છીએ અને મળીએ કાલે કોઈ નવા બ્લોગની સાથે આજે છે મારી તબિયત બરોબર નથી એટલે મેં કાંઈ જાજુ કર્યું પણ નહીં ને કાંઈ નહીં તો એ છે ને ઉઠીને વળી મેં કીધું લાવને છે ને રોઝારિયા છે ને તો થોડું ઘણું કાંઈ કરી નાખ્યું તો મેં શાક ને રોટલી ને એ જ કર્યું હતું મારું કાંઈ વિચાર નહોતું કરવાનું પછી વળી એમ થયું કે ના મુસ્કાન પણ રહી છે ને બચ્ચાને એમ કે હોય ને કે અમે દસ્તરખાન ઉપર બેસીને બધું મળે એમ ખાવા તો પછી છે ને ગાયો ગમે બ્રેડ પડી હતી ઘરમાં તો છે ને તે બ્રેડ ને ચિકન એ હતું જ તો એમ કરીને બનાવીને એને આપી દીધું ફ્રૂટ એ છે ને કટ ન ઘરમાં ફ્રૂટ હતું તોય કટ ના કર્યું છે ને તે મુસ્કાને પછી ગાયો જલ્દી છે ને કે મમ્મી લાવો હું કટ કરી દઉં છું તો એ અડધું ચીપડું કાપ્યું ને 1 કે 2 કેળા કાપ્યા હતા ને છે ને તે તરબૂચ જેવું હતું ઘરમાં અને ઓલી શું કહેવાય દ્રાક્ષ પણ હતી પણ પછી કહું તો છું મારી તબિયત નહોતી બરાબર આ એકદમ માથું ને દુખતું હતું શરદી થઈ ગઈ હતી શરદી તો મને 2-4 દિવસથી છે તો એના હિસાબે ગળું દુખતું હતું પછી કાલે છે ને સાંજે રોઝા મોર મગરીબની ના અસરની નમાઝ પહેલાં એના પહેલાં છે ને ત્યારથી જ મને જરાક આમ તાવ જેવું ને કળતર જેવું થતું હતું તો પછી મારી ઈચ્છા જ નહોતી થતી ખાઈ તે છતાંય આપણે છે ને કરીને રોજું ખોલી લીધું પછી મેં રોજું ખોલીને સીધી પહેલે દવા પીધી દવા પીને પછી થોડુંક કંઈક મેળે આવ્યું ને
પછી છે ને તો હજી જો અત્યારે એને આ બધું દુખે જ છે ગળું નહીં. તો મેં કીધું લાવ આ બ્લોગને એન્ડ કરી નાખીને મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે યા ફિર નવી કોઈ રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.